સમાચાર રાજકોટથી ઉપલેટામાં જુગારધામનો પર્દાફાશ ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા રાજેશ ઉર્ફે રાજુ ખીમા સુવાના ફાર્મ હાઉસમાં રેડ જુગાર રમી રહેલા 7 શખ્સોની ધરપકડ પોલીસે 24.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે છેલ્લા 6 મહિનાથી રમાડતો હતો જુગાર વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની પણ કબૂલાત જામનગર જિલ્લાના ધ્રોલમાં ઘોડી પાસાનો જુગાર રમતા 21 આરોપી ઝડપાયા પોલીસે 29,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો ધ્રોલના લતીપરા ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમાઈ રહ્યો હતો પોલીસે બાતમીના આધારે ગામની સીમમાં મઘરાવાડી વિસ્તારમાં જુગાર રમવા વ્યવસ્થા કરવામાં આવી હતી કાંતિલાલ કોટડિયા સહિત 2 લોકો અંગત ફાયદા માટે રૂપિયા ઉઘરાવી જુગાર રમાડતા હતા સ્થાનિક પોલીસે દરોડા પાડી 2.5 લાખથી વધુ રોકડ 18 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી નવો જુગાર રમાડતા હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ રેડ દરમિયાન સ્થળ ઉપર કુલ 20 પુરુષ અને 1 સ્ત્રી એમ કહીને 21 વ્યક્તિઓ જે તમામ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર તેમજ મોરબી અને રાજકોટના રહેવાસી છે તેઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ રાજ્યમાં જુગારીઓ કઈ રીતે બેફામ બન્યા છે આ 3 તસવીરો તેનો પુરાવો આપી રહી છે એક તરફ ડ્રોનથી 8 જુગારી ઝડપાયા તેમણે પોલીસથી બચવા માટે પાણીમાં પણ ખાબકવાનો નિર્ણય લઈ લીધો જો કે પોલીસ ત્યાં પણ પહોંચી અને દબોચી લીધા બીજી તરફ ફાર્મ હાઉસમાંથી 7 જુગારી ઉપલેટામાં ઝડપાયા અહીં તમામને ઝડપીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે તો આ તરફ ધ્રોલમાં પણ ઘોડી પાસાનો જુગાર રમાતો હતો 2 લોકો પોતાના અંગત ફાયદા માટે આ જુગાર રમાડતા હોવાની જાણકારી છે 21 વ્યક્તિઓને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાવરકુંડલાથી સમાચાર રહેણાંક મકાનમાં આગ લાગી ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા આગ લાગી એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ ફાયર અને પીજીવીસીએલની ટીમો ઘટના સ્થળે પહોંચી ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી આસપાસના જે મકાનો હતા તેમાં પણ ડરનો માહોલ લોકો આગને ઉલવવા માટે મથી રહ્યા હતા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ફાયર અને પીજીવીસીએલની ટીમો અહીં પહોંચી તેમણે આગને ઉલવવા માટે સતત પ્રયત્ન કર્યા તે બાદ આગને કાબૂમાં લેવાઈ જોકે એક વ્યક્તિ અહીં ખૂબ જ ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ઘરમાં શું સ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો પણ આપે જોયા કે જે પણ માલ સામાન હતો તે બળીને ખાખ થઈ ચૂક્યો છે ગેસ લીકેજના કારણે આ દુર્ઘટના સર્જાઈ ગુજરાતમાં ઠંડી ન પડવાના કારણો પર નિષ્ણાંતોનો મત ઠંડી ન પડવા પાછળ લા અલ્નીનોની અસર ટ્રોપિકલ સિસ્ટમ 9 નંબર આપણી બાજુ હોવાથી અસર થઈ રહી છે 24 ડિસેમ્બર બાદ તે હિન્દ મહાસાગર તરફ જશે ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે હાલમાં ભેજ ધુમ્મસના કારણે ઠંડીની અસર ઓછી ઉત્તરના પવનો રોકાવાથી ઠંડીની અસર ઓછી થઈ રહી છે 24 ડિસેમ્બર પછી તેનો અનુભવ ઓછો થશે ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે 24 ડિસેમ્બર બાદ ઠંડી પડશે 2026ની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન એના મેઇન કારણમાં લાલીનો અને અલ્લીનોની જે રમત છે એ જ છે કારણ કે લાલીનોના કારણે અત્યારે પણ પ્રેશર સિસ્ટમો જે ટ્રોપિકલ સાયક્લોન 9 નંબર છે એ કોકા ઇઝલેન્ડ સુધી 24મી તારીખ સુધી આપણી દિશામાં છે પરંતુ એના પછી એ હિન્દ મહાસાગરમાં એટલે કે સાઉથમાં વળી જાય છે અને એના કારણે આપણી પર આવતો ભેજ જે સમુદ્રમાંથી અત્યારે આવી રહ્યો છે અને જેના કારણે ધુમ્મસ થાય છે અને જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી અને નોર્થ વેસ્ટમાં પણ
તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે અને એના પછીની જે સિસ્ટમ આવે છે એ મધ્ય પેસિફિકમાં એટલે કે એની અલ્નીનો બાજુની મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને એ જ્યારે આપણે અમેરિકા સાઈડ પર જશે ત્યારે એ અલ્નીનો ફૂલ ફ્લેજમાં આવશે અને અત્યારે જે લાલીનો 70% છે એનો પર્સન્ટેજ ઓછા થઈ જશે અને એના કારણે આપણને જે હિમાચલ પ્રદેશ પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સ્નોફોલના ઠંડા પવનો આવતા હોય છે એ જે રોકી રાખ્યા છે જે આ ભેજને કારણે ધુમ્મસને કારણે એ ઓછા થઈ જશે. હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાયા. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના. तो हम उम्मीद करते हैं कि अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा. और जो कोस्टल की बात करें, विंड्स की बात करें तो कोस्टल में नॉर्थर्ली से नॉर्थ ईस्टर्ली विंड्स चल रही हैं दोनों कोस्टों में और जो स्पीड हम एक्सपेक्ट कर रहे हैं नॉर्थ गुजरात और साउथ के लिए दोनों 15 से 20 नॉट कर रहे हैं. વડોદરાથી સમાચાર. બાળક બીજા માળેથી નીચે પટકાયું. રમતા રમતા બાળક નીચે પટકાયું. ગંભીર ઈજા થતા બાળકનું મોત. 2 વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં માતમ. એ તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેઓ પોતાના બાળકોને બારીની નજીક રાખતા હોય અથવા તો ઘરમાં એકલા મૂકી દેતા હોય કારણ કે અહીં બાળક બીજા માળેથી નીચે પટકાયું. રમતા રમતા બાળક નીચે પટકાયું છે. ગંભીર ઈજા થતા બાળકનું મોત થયું. 2 વર્ષના બાળકના મોતથી પરિવારમાં માતમ છવાઈ ચૂક્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કઈ રીતે આ ઘટના બની હતી? બિલકુલથી જો સૌથી પહેલા આપણે ઘટનાક્રમની વાત કરવામાં આવે તો આ ઘટના જે છે તે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બની છે અને આ ઘટના પરથી ખરેખર માતા પિતાએ ઘણું બધું શીખવા જેવું છે. ગોરવા વિસ્તારમાં મકાનના બીજા માળેથી બાળક જે છે તે નીચે પટકાયું હતું અને જો વાત કરવામાં આવે તો બાળક જે છે તે બીજા માળ પર રમી રહ્યું હતું અને બાળકની ઉંમર જે છે તે માત્ર ને માત્ર 2 વર્ષની હતી. આયુષ નાયક જે છે તે બાળકનું નામ છે. તે બીજા માળે રમી રહ્યું હતું દરમિયાન બીજા માળથી પટકાયું હતું અને એના કારણે આ બાળક જે છે તેનું કમકમાટી ભર્યું જે મોત છે તે નીપજ્યું છે. એના કારણે પરિવારની અંદર ભારે આક્રંદ જે છે તે જોવા મળી રહ્યો છે અને પરિવારની વાત કરવામાં આવે તો ગઈકાલે તેઓ ગામડેથી પરત વડોદરા ફર્યા હતા અને ગોરવા વિસ્તારમાં બીજા માળ પર પોતાનું જે મકાન છે ત્યાં રોકાયા હતા. દરમિયાન આખી ઘટના બની હતી ત્યારે અત્યારે જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ વડોદરામાં બનેલો આ જે કિસ્સો છે તે ચોક્કસથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી. કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108ને ફોન કર્યો પણ કુપ્પા ગામે કાચા રસ્તાને લઈને 108 આવી શકતી નહોતી જેથી પરિવારજનોએ લાકડાની જોડી બનાવીને સગર્ભાને અંદર સુવડાવી ખભે ઊંચકીને કુપ્પા ગામથી સાંકડીબારી ગામ સુધી લઈ જવાની ફરજ પડી હતી. સાંકડીબારી ગામે 108 ઊભી હોવાથી ત્યાં સગર્ભાને સોંપ્યા બાદ દુગ્ધા પીએચસીમાં સગર્ભાએ બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા બાદ સગર્ભાને ફરી નસવાડીની સીએચસીમાં રેફર કરાઈ. આઝાદીના વર્ષો વીત્યા પરંતુ હજુ સુધી કુપ્પાથી સાંકડીબારીનો કાચો રસ્તો સરકારે નથી બનાવ્યો. નસવાડી પંચાયત આરએનબીએ 13 કરોડનો કાચો રસ્તો પાકો બનાવવા દરખાસ્ત કરી છે જે સરકાર રસ્તો મંજૂર કર્યા બાદ નવો બને તેમ નસવાડી પંચાયત આરએનબીમાંથી જાણવા મળ્યું છે. સાંકડી બારી લગીને આવી 108 અને અહીંયાથી 108 કુપ્પા ગામે જતી નથી એમ કે ખરાબ રસ્તો હતો. એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને પંબે ઉપાડીને લઈ આવવું પડ્યું સાંકડી બારી લગી. કેશોદમાં વોર્ડ નંબર 2 માં આવેલ યોગેશ્વર ધામ અને પ્રેરણાધામ સોસાયટીના સ્થાનિકોએ રોડ રસ્તા અને પાણી મુદ્દે પાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો. છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક